નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ છેલ્લી ઘડીની ખરીદી વિશે. તો ઉત્તરાયણની આગલી રાત્રે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારમાં જામી છે ખરીદી. રાજ્યભરના અલગ અલગ શહેરોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પતંગ દોરીની ખરીદી માટે બજારમાં ભીડ જામી છે. છેલ્લા દિવસે પતંગ ફિરકી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. ભાવમાં વધારો છે, પરંતુ લોકોના ઉત્સાહમાં કોઈ જ કમી નથી દેખાઈ રહી. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે 13 તારીખની જે રાત હોય છે તેમાં સૌથી વધુ લોકો પતંગ લેવા માટે આવતા હોય છે. ને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અમદાવાદના બજારમાં લોકોની ભીડ જામી છે અને લોકો સતત આવી રહ્યા છે પતંગ દોરી લેવા માટે, કારણ કે હવે થોડાક જ કલાકો બાકી છે. ત્યારે લોકો હવે પતંગ દોરીની ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો અને ગણતરીના કલાકો જ્યારે બાકી રહ્યા છે ત્યારે વાત કરીશું અમદાવાદીઓ જે છે એ ઉત્તરાયણના પર્વને ઉજવવા માટેથી અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે આ માંજાની અને પતંગની દુકાન છે જે અત્યારે દોરી જે છે રંગાઈ રહી છે. દોરી રંગાવાની સાથે જ તે આપ જે જોઈ રહ્યા છો દ્રશ્ય, સૌથી પહેલાં આપણે અહીંયાના જે દોરી રંગી રહ્યા છીએ ભાઈ સાથે વાત કરીએ કે કેવા પ્રકારના દોરીની ડિમાન્ડ આખા દિવસ દરમિયાન કેટલા દિવસોથી ચાલી રહી છે. શું નામ છે તમારું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, ખાસ કરીને દોરી રંગવાની કેવી ડિમાન્ડ અત્યારે ચાલી રહી છે? હા, તો સારી ચાલે છે અત્યારે તો દોરી ઘસવામાં. અત્યારે તો સારું, અત્યારે ઘસીએ બી સારું છે, ચાલે બી સારું છે અત્યારે હાલમાં તો. અત્યારે મારે કેવી ડિમાન્ડ હોય છે દોરી રંગવામાં? બધી આપણે કેસરી છે, લાલ છે, પીળી છે, ગુલાબી છે, જે આપણે ગમે. ગ્રાહકોની અને પતંગના જે રસિયા હોય છે એમની ઈચ્છા શું હોય છે? કેવી વધારે કાચવાળી પીવરાવી, કેટલા તારની પીવરાવી, કઈ દોરી માંગતા હોય છે ખાસ કરીને? જે એમની ઈચ્છા હોય દોરી માંગે એ અમે રંગીને આપીએ તૈયાર છે અભ્યાલ અમે. અને શું આમાં ઉપયોગ કરો છો ખાસ અત્યારે? કાચ આવે, લુગડી આવે, સાબુદાના આવે, સરસ આવે, બધું આવે છે. અને શું ભાવતાલ જો વાત કરવામાં આવે આ વખતે તો કેટલા ભાવથી શરૂઆત થાય છે ને કેટલા ભાવે પૂરું થતું હોય છે? આપણે 5000 વાળા 400 રૂપિયાથી શરૂઆત થાય છે અમારે ખાલી. પછી ઓછામાં હા તો 350. અને ક્યારના તમારે ચાલુ આ કેટલી વાગ્યા સુધી ચાલુ રહેશે? આખી રાત ચાલુ રહેશે કે આપણે 5 વાગ્યા સુધી બંધ? તમે ઉત્તરાયણ કરવા જશો કે નહીં? આજે આવવાના ઉત્તરાયણ કરવા તો 5 વાગે સવારે વહેલા. તો અલગ અલગ દોરીની જે છે માંગ ઊભી થતી હોય છે. અને દોરી અત્યારે તમે જોઈ શકો છો કે રંગાઈ રહી છે. કાચ, સાબુદાણા કલર જે છે એનો ઉપયોગ થતો હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે ગ્રાહકો જે છે અલગ અલગ પતંગો અને દોરી જે છે તૈયાર આવતી હોય છે એ પણ લઈ રહ્યા છે. અહીંયા આ દ્રશ્ય આખા જોઈ રહ્યા છીએ. એક પતંગની દુકાન છે. દુકાનની અંદર જે છે અત્યારે તમામ ગ્રાહકો જે છે એ પતંગ લઈ અને નીકળી રહ્યા છે. ત્યારે અમુક પતંગ રસિકો સાથે વાત કરીએ. શું કેવી ખરીદી, કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે? નથી લીધું તો આ શું છે? બીજાનું છે. તમારે ક્યારે લેવાનું છે? બસ લેવાઈ ગયું, આવી ગયું બધું. આવી ગયું બધું બીજાના પતંગે? હા, બધાને આવી ગયા. તો તમે જોઈ શકો છો કે તૈયારીઓ જે છે ચાલુ થઈ ગઈ છે. બાળક જે છે એની સાથે વાત કરીશું. શું ખરીદી કરી? પતંગો. ક્યારથી ચડી જઈશ ધાબા ઉપર અને શું કરીશું? પતંગો જગાઈશું. કેટલા વાગે ચડી જવાનું ધાબા ઉપર? 7 વાગે. હા. એકલા કે આવશે પપ્પા સાથે? પપ્પા મમ્મી બધા આવશે. હમણાં પપ્પા સાથે વાત કરીએ. શું તૈયારી, કેવા પ્રકારની તૈયારી કરી? મેં કશું નથી કરી. તો કોને? દીકરા માટે જે છે અત્યારે તૈયારી થઈ ગઈ છે. આપ જોઈ શકો છો અત્યારે કે ગ્રાહકો જે છે અત્યારે અલગ અલગ ડિમાન્ડ પણ જે કરી રહ્યા છે. દુકાનદાર છે એની સાથે વાત કરીએ. શું આ વખતે કેવું બજાર છે, કેવા પ્રકારનું બજાર છે? બજાર આ ફેરે બધું સારું હોય, ઓકે બજાર હે, ચાલ્યું. કેવા પતંગોની વધારે ડિમાન્ડ થઈ રહી છે? ખંભાતી પતંગ की डिमांड ज़्यादा हो गई है. આ વખતે નવું શું આવ્યું છે બજારમાં? નવું આવ્યું તેજસ છે, પછી સુપ્રીમ પાંદા, સાકરાંત, પછી આપણે કહીએ જે બોચરમાં સ્ટોરની हमारी खुद ની દોરી धागा सब तो सब बढ़िया आया है. કેટલા વાગ્યા સુધી ચાલુ રહે દુકાન તમારી? દુકાન 12 बजे तक, 12:30 बजे. તમે જોઈ શકો છો કે અત્યારે રીલ પીવડાવવા માટે ભાઈ ઊભા છે. એમની સાથે પણ વાત કરીએ. શું કેવી ઈચ્છા છે આ વખતે રીલ પીવડાવવાની? કઈ પીવડાવશો? હવે જોઈએ. અત્યારે તો ફિલહાલ તો ગેંડાની ચોઈસ કરી રહ્યા છે. સાકડાટ બી સારી લાગી રહી છે. વિચારીએ આગળ શું કરવાનું છે. જો ભાવમાં પરવડી જશે તો લઈ લઈશું 100%. મોંઘવારી નડે છે આ વખતે કે નથી નડતી? મોંઘવારી તો નડે છે બાપા, શું કહીએ હવે તમને. શોખની સામે મોંઘવારી કઈ ના કહેવાય. એ વાત તો સાચી છે. એ તો તમારી 100% ખરી. હવે જોઈએ શું થાય છે. વિચારીએ કયું લેવું છે ને કયું નહીં.
કેવી તૈયારીઓ, કેટલા લોકો ધાબા ઉપર ચડશો, ધાબા ઉપર શું શું કરશો? અમે લોકો બધા ફ્રેન્ડ્સે કરી દીધું, ડીજે વગેરેનું સેટઅપ થઈ ગયું છે અને બધા ફ્રેન્ડ્સ વગેરે જે યુઝ્યુઅલી એમને ટાઈમ નથી મળતું, હવે એ બધા બી ટાઈમ કાઢીને હવે આવશે. અમે બધા એક જ જગ્યાએ ભેગા થવાના છે બધા ફ્રેન્ડ્સ વગેરે, અને પછી એન્જોય કરીશું. બધા ફૂલ એન્જોય કરવાના જ છે. હવે પતંગનો કેટલો ટાર્ગેટ બાંધ્યો છે આ વખતે? કેટલી કાપી, કેટલી ઉડાડવી? એવું કંઈ ફિક્સ ટાર્ગેટ તો નથી, પણ જેટલી આજુબાજુ બીજા બધાની કાપી દેવાની છે આપણે ફ્રેન્ડ્સ જોડે મળીને, અને કોઈની રહેવા નથી દેવાની આજુબાજુની, તો મજા આવી જાય એકદમ ચકાચક એકદમ. તો આ વખતે જે છે એ પતંગો કાપવા માટેની તૈયારીઓ અને ચગાવવા માટેની પણ તૈયારીઓ જે છે એ પતંગ રસિકો જે છે કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે એક બાદ એક અત્યારે બધા પતંગો લઈને નીકળી. શું કેવી તૈયારીઓ કેવી ઉત્તરાયણની? બસ બહુ જોરદાર રહી છે. હવે કાલનો દિવસ કેવો, પવન કેવો છે, કેવો માહોલ છે બધાનો, એ રીતે હવે જોઈશું કાલનું. હવામાન વિભાગે તો કીધું પવન સારો રહેશે. આ પવન સારો રહેશે એટલે જો હવે સવારે જોઈએ હવે કેવી રીતે બધું રહે છે. શું આયોજન કર્યું ધાબા ઉપર? આયોજન કંઈ નહીં, ચીકી બનાવડાવી છે મમ્મી જોડે અને ફેમિલી જોડે બધા મળીશું અને એ રીતે પ્રોગ્રામ બધા રિલેટિવ્સ આવવાના છે જોડે, બધા જોડે પતંગ ચગાવીશું. કેટલીક પતંગો કાપવાની, ચગાવવાની? એવું કંઈ ટાર્ગેટ નથી, પણ એ તો હવે જેવો માહોલ છે બધાનો એ રીતે જોઈશું. તો આપણે અમદાવાદનો તો માહોલ જોયો, હવે જોઈએ કે વડોદરામાં કેવો માહોલ છે, કારણ કે છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે અને લોકો ઉમટી પડ્યા છે પતંગ ફિરકી લેવા માટે. ઉત્તરાયણની આગલી રાત્રે વડોદરાના ગેન્ડીગેટ પતંગ બજારમાં માહોલ જામ્યો છે અને આપ જોઈ શકો છો કઈ રીતના રાત્રિના સમયે લોકો પતંગની ખરીદી કરવા માટે અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત છે કે દર વર્ષે ગેન્ડીગેટ પતંગ બજારમાં હજારોની સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે તેઓ પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. સાથે જ પીપોડા, માસ્ક, ગોગલ્સ અને બાળકોને લગતી જે અવનવી વેરાયટીઝ છે તેની પણ ખરીદી કરતા હોય છે. ખાસ કરીને જે હું દ્રશ્ય તમને બતાવવા માંગી રહ્યો છું તે અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં લોકો અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે. તો આપણે એક જે યંગસ્ટર્સનું ગ્રુપ છે તેમની સાથે વાત કરીશું, તેમને પૂછીશું કે તેઓ કઈ રીતના આ તહેવારને સેલિબ્રેટ કરે. તમે અહીંયા આવ્યા છો, પહેલાં તો માહોલ કેવો છે, પતંગના ભાવ કેવા છે? પતંગના ભાવ તો સારા છે. આ વખતે થોડીક મોંઘી લાગી પતંગ, માં ઠીક છે. ઉત્તરાયણ દર વખતે થોડું ભાવ તો વધે, તો લીધી છે પતંગ. કાલે પછી ચકાવશું, બધી પતંગ કપાવશું. કેટલા વર્ષે પછી માહોલ છે અત્યારે? માહોલ કેવો છે? સારો માહોલ છે. ભીડ તો બહુ છે, રાતે હશે તો ભીડ હજુ વધશે હમણાં. શું કહેશો, દર વર્ષે અહીંયા જાઓ છો તમે? દર વર્ષે અમે અહીંયા જઈએ છીએ પતંગ લેવા. અમે પ્યોર અહીંયા બરોડાના જ છે એટલે દર વર્ષે અહીંયા જઈએ છીએ અને સૌથી સારામાં સારું ને ભીડવાળો એરિયા છે એટલે થોડી મજા બી આવે છે. એન્જોય કરતાં પતંગ લઈ લઈએ છીએ. એમ કરતાં અમે ઉત્તરાયણના કાલે એન્જોય કરીશું. કઈ રીતના તહેવાર સેલિબ્રેટ કરશો કાલે? કારણ પતંગ ખરીદી લીધી, દોરી ખરીદી લીધી, હવે ટેરેસ પર જ્યારે પતંગ ચગાવવા ચડશો તો ફ્રેન્ડ સર્કલ, પરિવાર, કઈ રીતના તમે એન્જોય કરશો? બસ પરિવાર છે, ભાઈ બહેનો બધા ભેગા થઈને ચગાવીશું. પછી બપોરે પાર્ટી, ખાવા પીવાની મોજ અને રાત્રે પછી પાછી પતંગ ચગાવીને રાત્રે કંઈક વિચારશું પછી ફેમિલી જોડે કંઈક પ્લાનિંગનું. ઊંધિયું જલેબી પણ લોકો ખાતા? હા પાક્કું, એ તો ખાવું જ પડે ને, એ તો મજા છે આપણી. બેન છે, બેન તમે પતંગ ઉડાવો છો કે ખાલી આમની સાથે એન્જોય કરો છો? ઉડાઈશું, ફાડશું બધું. પતંગ આવડે છે ચગાવતા? ના, નથી આવડતું. તો શું કહેશો, જે રીતના લોકો મોસ્ટલી કહે છે કે ભાઈ જે યુવક હોય છે એ પતંગ ઉડાડે છે ને મહિલા કે યુવતીઓ ફિરકી પકડે છે, તો તમે એવું કરો છો કે પછી પતંગ તમે પણ ચગાવો છો? હા, ફિરકી ટ્રાય બી કરીશું પતંગ ચગાવવાનો. કઈ રીતે સેલિબ્રેટ કરશો? ઊંધિયા જલેબી, પછી ચિક્કી છે, બધું લોકો ખાતા પણ હોય છે, તો કઈ રીતના તમામ લોકો સેલિબ્રેટ કરશો? બપોરે મજા કરશું, પતંગ ચગાવશું, બપોરે ખાશું પીશું, મજા કરશું. તો કાલે તહેવાર છે તેને લઈને બધા લોકો એક સાથે હેપી ઉત્તરાયણ. તો જે રીતના વડોદરા વાસીઓની આ જ એક ઉત્તરાયણ છે, પોળની ઉત્તરાયણ, અને તેમાં પણ ખાસ કરીને 4 દરવાજા વિસ્તારની જે ઉત્તરાયણ છે તે ખૂબ પ્રચલિત છે, કારણ કે અહીંયા ટેરેસ પર લોકો ચડીને સવારથી પતંગ ચગાવવા માટે ચડતા હોય છે. અને સારી બાબત એ છે પતંગ રસિકો માટે કે કાલે પવનની ગતિ સારી રહેવાની છે, એટલે પવન ખૂબ સારી રીતના રહેવાનો, જેના કારણે લોકો પતંગ સારી રીતે ઉડાડી શકશે. અને હાલમાં વડોદરાના તમામ બજારોમાં આ જ રીતના ખૂબ ગરાકી નીકળી છે અને લોકો અવનવી અને રંગબેરંગી પતંગો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. ઉત્તરાયણની વાત હોય અને સુરતી લાલાની વાત કેવી રીતે ન કરવી એ આશ્ચર્ય થાય, કારણ કે સુરતી લાલાઓ જે છે તે દરેક બાબતે ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવતા હોય છે. અને ખાસ કરીને સુરતી માંજો તે તો નામ પડી ગયું છે, એટલે સુરતી લાલાઓ કેવી રીતે છેલ્લી ઘડીની તૈયારી કરી રહ્યા છે આવો જોઈએ.
જી બિલકુલથી કોઈ પણ વાર તહેવાર હોય સુરતી લાલાઓ દરેક વાર તહેવારની રંગે ચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે સુરતના હાટ બજાર તરીકે ઓળખાતા સુરતના ડગરવાડ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં 8 વાગી ચૂક્યા છે અને ખાસ કરીને જે બજાર છે તે બજારની ભીડ આપ જોઈ શકો છો હાલમાં જે લોકો છે તે લોકોની જે ભીડ છે તે ભીડ અહીં જોવા મળી રહી છે પતંગ અને ફિરકી લેવા માટે જે લોકો છે તે લોકો હવે